ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ તમામ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। ત્યારે કચ્છ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે। ત્યારે આજરોજ અમારા કચ્છ કર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મહાવીરસિંહ સાથે વાતચીત કરવામાં આવી। ત્યારે તેઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કચ્છના છેવાડાના ગામ સુધી દરેક નાગરિકનું જીવન ધોરણ સુધરે તેમજ દરેક ગામનો વિકાસ થાય તે અંગે યોજના બનાવી તે દિશામાં અમે ચોક્કસપણે કાર્યરત રહીશું અને તેઓએ ભાજપના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે દરેક નાનાથી લઈને મોટા કાર્યકર્તાઓનો ખૂબ જ સિંહ ફાળો રહેલો છે। ત્યારે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા। આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત કચ્છની અંદર ઉપપ્રમુખ તરીકે અને પ્રમુખ તરીકેની જ્યારે વરણી થઈ, પ્રમુખ તરીકે મારું નામ છે મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા અને બીજું કાંઈ જ કહેવાનું નથી। ભારતીય જનતા પાર્ટી સરકાર, ગુજરાત સરકારને કેન્દ્રની સરકાર વિવિધ વિકાસના કાર્યો સારા કરી રહી છે। ત્યારે અમે એક કડીને ભાગરૂપે કામ કરશું અને કચ્છનો વધુમાં વધુ છેવાડાના વિસ્તારની અંદર કેમ ઉપયોગી થઈએ, સરકારની યોજનાઓનો છેવાડાના માનવી સુધી કેમ પહોંચે, એ જ એક ધ્યેય સાથે કામ કરશું। કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નાનામાં નાનો કાર્યકર્તા હોય એ પણ પ્રજાની વચ્ચે રહેનાર કાર્યકર્તા હોય છે। એટલે સરકારના ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ અને સંગઠન બધા જ સારી રીતે કામ જ્યારે કરી રહ્યા છે ત્યારે અમે એની અંદર કડી ભાગરૂપે બનીને કામ કરવાની કરશું। જ્યારે આ બધા જ લોકો એક લાગણી હોય, સ્વાભાવિક છે, કાર્યકર્તા છે, વડીલો છે, આશીર્વાદ રૂપે આશીર્વાદ આપવા આવ્યા હતા ત્યારે એના બધાના આશીર્વાદ લઈ અને આ કામ કરવાનું છે। જ્યારે સરકાર આવા મોટા સારા કાર્ય કરી રહી છે એની અંદર અમે કેમ માધ્યમ બની એ પ્રભુ પાસે પ્રાર્થના કરી અને સારામાં સારા કામ થાય। કચ્છનો વિકાસ જ્યારે મોદી સાહેબ અને ભૂપેન્દ્ર સાહેબ અને આપણા સાંસદશ્રી અને આપણા ધારાસભ્યશ્રીઓ અને સંગઠન આવું સારું વિચારી રહ્યું છે। જ્યારે કચ્છની અંદર નર્મદાના કેનાલના પાણી પણ પહોંચી રહ્યા છે, બધી જગ્યાએ ડેમો પણ ભરાશે, તો આવો મોટો ભગીરથ કાર્ય છે એની અંદર અમને યશનામી બનવાના છીએ। ત્યારે સૌને શુભેચ્છા પાઠવું છું અને બધાને વિશ્વાસ અપાય છે કે અમારી આખી ટીમ કચ્છ બનીને કામ કરશું, એમની સાથે જોડાવશું।